નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને માન્ય ગુજરાતી ભાષાની ધ્વનિ ઘટક વ્યવસ્થા એના વિશે થોડી વાત કરીશ. વિવિધ ધ્વનિ ઘટકોનો પરિચય કરાવીશ અને માન્ય ગુજરાતી ભાષાના જે ધ્વનિ ઘટકો છે એનું સ્થાન અને પ્રયત્નને આધારે આપણે વર્ગીકરણ કરીશું. આજનો આપણો ટોપિક ખૂબ જ અગત્યનો છે, ગુજરાતી ભાષાના ધ્વનિઓનું વર્ગીકરણ, અને એ સ્થાન અને પ્રયત્નને આધારે આપણે કરીશું. જોઈએ, સ્થાન અને પ્રયત્નને આધારે ગુજરાતી ભાષાના ધ્વનિઓનું વર્ગીકરણ. આપણે જ્યારે ગયા એપિસોડમાં માનવ શરીરના વિવિધ અંગો અને ઉચ્ચારણ પ્રક્રિયા વિશે વાત કરેલી, ત્યારે પણ આપણે વિવિધ પ્રકારના ધ્વનિઓ મુખમાંથી કેવી રીતે નીપજે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉચ્ચારણોનું વૈવિધ્ય તો અનંત છે, પરંતુ આપણે ભાષાના મર્યાદિત ધ્વનિ સંકેતોને સ્વીકારી અને આપણી ભાષાનો વ્યવહાર ચલાવીએ છીએ. દાખલા તરીકે, કિકુજીના બંને ક જુદા છે. બંને ક જ્યારે ઈ અથવા ઉ સ્વર સાથે મળે છે ત્યારે એ બંને કનું ઉચ્ચારણ અલગ જગ્યાએથી થાય છે, અલગ સ્થાનેથી થાય છે, પણ છતાંય ગુજરાતી ભાષામાં આપણે એ બે કને સ્વીકાર્યા નથી. ક એક જ સ્વીકાર્યો છે આપણે. એ જ રીતે ગાડી અને ડોશી, આ બંને ડ પણ જુદા છે. ગાડીનો ઉચ્ચાર જે રીતે કરીએ એ રીતે ડોશીનો ઉચ્ચાર ન થાય, અને ડોશીના ડનો જે રીતે ઉચ્ચાર કરીએ એ રીતે ગાડીનો ડ નથી ઉચ્ચારતા આપણે, ગાડી નથી બોલતા, ગાડી. તો આ બંને ડ પણ જુદા છે, પરંતુ ગુજરાતી ભાષક જે છે એ બંને ક અને ડના ભિન્નત્વને ગણકાર્યા વગર એક જ ડ અને કને સ્વીકારે છે. આ રીતે કોઈ પણ ભાષામાં અનેક પ્રકારના ધ્વનિઓનું ઉચ્ચારણ થતું હોય છે. સામાન્ય રીતે દરેક ભાષામાં આશરે 30થી 50 જેટલા ધ્વનિ ઘટકો હોય છે. ગુજરાતી ભાષામાં એક ગણતરી પ્રમાણે 43 ધ્વનિ ઘટકો છે. આ ધ્વનિ ઘટકોને અંગ્રેજીમાં ફોનિમ કહે છે. માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો જે છે એને આપણે સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચીશું. બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, સ્વરો અને વ્યંજનો. સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું, આ બંનેને પહેલાં આપણે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીશું સરળ રીતે. ઉચ્ચારણ પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરી ત્યારે જોયેલું કે ફેફસામાંથી બહાર આવતી હવા મુખમાં જુદી જુદી જગ્યાએ અવરોધ પામે છે. ફેફસામાંથી મુખ કે નાસિકા વાટે બહાર આવતી હવાનો કોઈ પણ સ્થળે કોઈ પણ જાતનો અવરોધ કે ઘર્ષણ થાય ત્યારે અવાજના મોજા ઉત્પન્ન થાય છે. હવે સ્વર કોને કહીએ આપણે બરાબર યાદ રાખીશું આપણે કે ફેફસામાંથી નીકળતી હવા જો ક્યાંય રોકાયા વગર, અવરોધો પામ્યા વગર કે સંઘર્ષ કર્યા વગર મુખ વાટે બહાર આવે તો તેવા ધ્વનિ ઘટકોને સ્વર કહે છે. ફેફસામાંથી નીકળતી હવા બહાર આવે છે જ્યારે ત્યારે આ, ઈ, કોઈ પણ જગ્યાએ હવાનો અવરોધ થતો નથી. એટલે ફેફસામાંથી નીકળતી હવા સીધી બહાર આવે કોઈ પણ જાતના અવરોધ વગર, ત્યારે જે ધ્વનિઓ આપણને મળે છે એ ધ્વનિઓને આપણે સ્વર તરીકે ઓળખીશું. ફેફસામાંથી બહાર આવતી હવાનું જો ક્યાંય રોકાણ થાય, અવરોધ થાય કે ઘર્ષણ થાય તો તેવા ધ્વનિઓને વ્યંજન કહેવામાં આવે છે. હવે મેં શરૂઆતમાં તમને કહ્યું કે આપણે સ્થાન અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કરવાનું છે. તો હવાનો મુખમાં જે સ્થાને અવરોધ થાય અને ધ્વનિ ઉત્પન્ન થાય તેને તે સ્થાનના ધ્વનિ ઘટકો કહેવાય, અને એને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કરી શકાય.
ફેફસામાંથી બહાર આવતી હવાનું જો ક્યાંય રોકાણ થાય તો આ રોકાણ અવરોધ કે ઘર્ષણને પરિણામે હવા જુદા જુદા પ્રકારના રંધ્ર કહેતા કાણું એમાંથી પસાર થાય છે. સીધે સીધી નથી આવતી બહાર. સીધે સીધી આવે છે ત્યારે તો સ્વરો ઉત્પન્ન થાય છે, આપણે જોયું. પણ જ્યારે વ્યંજનો ઉત્પન્ન થાય છે ત્યારે જુદી જુદી જગ્યાએ હવાને બહાર આવવા માટે થોડું કાણું, જુદા જુદા પ્રકારના કાણામાંથી આ હવા પસાર થાય છે અને વિવિધ પ્રકારના વાયુરંધ્રો દ્વારા વિવિધ પ્રકારના ધ્વનિઓ ઉત્પન્ન થાય છે, જેને પ્રયત્ન કહેવામાં આવે છે. એટલે મુખમાં દાંત પાસે, મૂર્ધા પાસે, હોઠ પાસે કયા સ્થાને હવાનો અવરોધ થયો છે તો એ તે સ્થાનના ધ્વનિઓ હશે અને એ વખતે મુખમાં કેવા પ્રકારનું રંધ્ર હશે તો એને આપણે પ્રયત્ન કહીશું. તો એને આધારે પણ આપણે ધ્વનિઓનું વર્ગીકરણ કરવાનો આજે પ્રયત્ન કરીશું. સ્થાન અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કરીએ છીએ. સ્વર અને વ્યંજનની વ્યાખ્યા જોઈ આપણે. ફેફસામાંથી બહાર આવતી હવાનું જો કોઈ પણ જગ્યાએ અવરોધ ન થાય અને હવા સીધે સીધી બહાર આવે તો એને સ્વર કહેવામાં આવે છે. અને ફેફસામાંથી બહાર આવતી હવાનો જો મુખમાં કોઈ પણ જગ્યાએ અવરોધ થાય અને જે ધ્વનિઓ ઉચ્ચારાય છે એ ધ્વનિઓને આપણે વ્યંજન તરીકે ઓળખીએ. હવે આ સ્વરો અને વ્યંજનોને આપણે સ્થાન અને પ્રયત્નને આધારે એનું વર્ગીકરણ કરીએ. ઉચ્ચારણ અંગની ઉચ્ચારણ સ્થાન તરફ જે પ્રકારની ભીંસ થાય તે પ્રકારે વાયુરંધ્રનો આકાર નક્કી થાય છે. આપણે જોયું પ્રયત્નને આધારે જ્યારે વર્ગીકરણ કરવાનું થશે ત્યારે આપણે પહેલાં પ્રયત્નને જોવો પડે, સમજવો પડે. પ્રયત્ન એટલે શું એની સ્પષ્ટ સમજ લેવી પડે. નીચલો હોઠ અને જીભ એ બંને મુખ્ય ઉચ્ચારણ અંગો ઉપલા જડબા તરફ આવેલા ઉચ્ચારણ સ્થાન તરફ ગતિ કરે છે. આપણે જે તે વખતે ગયા એપિસોડમાં જોયેલું વિગતે. અને આ રીતે ઉચ્ચારણ અંગ જ્યારે ઉચ્ચારણ સ્થાન તરફ ગતિ કરે છે ત્યારે મુખમાં 5 પ્રકારના વાયુરંધ્રો શક્ય બને છે. એમાં પહેલું એક છે શૂન્ય રંધ્ર, 2 ઈષદ રંધ્ર, 3 પાર્શ્વિક વાયુરંધ્ર, 4 પ્રકંપી અને 5 વિસ્તારી વાયુરંધ્ર. પ્રથમ 4 પ્રકારના વાયુરંધ્રોને આધારે જુદા જુદા પ્રકારના વ્યંજનો ઉત્પન્ન થાય છે અને 5મા વિસ્તારી વાયુરંધ્ર દ્વારા સ્વરો ઉત્પન્ન થાય છે. આપણે જોયું સ્વરો જે ઉચ્ચારાય છે ત્યારે ક્યાંય હવાનો અવરોધ થતો નથી. વિસ્તારી વાયુરંધ્ર, મુખમાંથી હવા સીધી બહાર આવે છે અને હવાને નીકળવાનો માર્ગ જે છે એ મોટો છે, વિસ્તારવાળો છે, એટલે વિસ્તારી વાયુરંધ્ર એને કહ્યું. એટલે માત્ર સ્વરોના ઉચ્ચારણમાં જે પ્રયત્ન છે એ વિસ્તારી વાયુરંધ્રનો છે. આપણે જોયું પ્રેક્ટિકલી તો એ 4 પ્રકારના જે આગલા વાયુરંધ્રો જોયા આપણે, એ જુદા જુદા પ્રકારના વ્યંજનો એનાથી ઉત્પન્ન થાય છે અને 5મા વિસ્તારી વાયુરંધ્ર દ્વારા સ્વરો ઉત્પન્ન થાય છે. હવે આપણે સૌથી પહેલાં વ્યંજનોનું વર્ગીકરણ કરીશું અથવા વ્યંજનોના પ્રકાર. સ્થાનને આધારે કરીએ છીએ આપણે અત્યારે વર્ગીકરણ જે કરીએ છીએ. સૌથી પહેલાં જે આવે છે સ્પર્શ વ્યંજનો કે સ્ફોટક વ્યંજનો. સ્પર્શ વ્યંજનો અથવા સ્ફોટક વ્યંજનો કોને કહેવાય? તો કે ફેફસામાંથી મુખ વાટે બહાર આવતી હવા જે છે એનો કોઈ પણ જગ્યાએ સંપૂર્ણ અવરોધ થાય ત્યારે આપણને સ્પર્શ કે સ્ફોટક વ્યંજનો મળે છે. સંપૂર્ણ અવરોધ થાય અને હવા સ્ફોટ સાથે, આ યાદ રાખવાનું છે આપણે, સ્ફોટ સાથે, ધડાકા સાથે. જાણે કે ધડાકો એટલે પેલા બોમ્બ ધડાકાઓ થાય એવો ધડાકો ના થાય, પણ હવાનો અવરોધ થાય, સંપૂર્ણ અવરોધ થાય અને પછી હવા સ્ફોટ સાથે બહાર આવે, એક દબાણ સાથે બહાર આવે, તો આપણને સ્પર્શ વ્યંજનો અથવા સ્ફોટક વ્યંજનો મળે છે. જે જગ્યાએ હવાનો અવરોધ થયો હોય તે સ્થાનના તે સ્ફોટક વ્યંજનો તરીકે એ ધ્વનિઓ ઓળખાય છે. એ મુજબ સ્પર્શ વ્યંજનોનું વર્ગીકરણ કરતાં આપણે 4 પ્રકારના
સ્પર્શ વ્યંજનો કે સ્ફોટક વ્યંજનો મળે છે. ફરી સમજી લઈએ આપણે. મુખ વાટે બહાર આવતી હવાનો સંપૂર્ણ અવરોધ થાય અને હવા સ્ફોટ સાથે બહાર આવે. કંઠ પાસે હવાનો અવરોધ થાય, સંપૂર્ણ અવરોધ થાય અને હવા એક સ્ફોટ સાથે બહાર આવે. હોઠ પાસે હવાનો અવરોધ થાય અને હવા સ્ફોટ સાથે બહાર આવે. તો જે સ્થાને હવાનો સંપૂર્ણ અવરોધ થયો છે તે સ્થાનના એ ધ્વનિઓ ગણાશે. તો આ પ્રકારે આપણને સ્થાનને આધારે જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે સૌથી પહેલો પ્રકાર વ્યંજનોનો જે છે એ સ્પર્શ કે સ્ફોટક વ્યંજનો, અને સ્થાનને આધારે જ્યારે એનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણને જે વ્યંજનો મળે છે કંઠ્ય વ્યંજન. ક, ખ, ગ, ઘ એ કંઠ્ય સ્થાનના સ્ફોટક વ્યંજનો છે જે જીભના પાછલા ભાગ વડે ઉચ્ચારાય છે અને કંઠ પાસે હવાનો સંપૂર્ણ અવરોધ થાય છે, તેથી તે કંઠ્ય સ્ફોટક વ્યંજનો છે. ક અને ખ અઘોષ, ગ અને ઘ ઘોષ વ્યંજનો. હવે અહીંયા હું ઘોષ અને અઘોષને ફરી પાછી વ્યાખ્યાયિત કરવા નથી માગતી, કેમ કે આપણે નાદતંત્રીઓનું કાર્ય જ્યારે જોયેલું ત્યારે તમારે ફરી પાછું એ રિકોલ કરવું પડશે કે નાદતંત્રીઓ સકંપ હોય તો આપણને ઘોષ ધ્વનિઓ મળે છે, નાદતંત્રીઓ નિષ્કંપ હોય તો આપણને અઘોષ ધ્વનિઓ મળે છે. નાદતંત્રીઓ સંપૂર્ણ ખુલ્લી હોય અથવા સંપૂર્ણ બિડાયેલી હોય, આ બે એની નિષ્કંપ અવસ્થાઓ છે. અને ત્યારે નાદતંત્રીઓની એ અવસ્થામાં આપણને અઘોષ વ્યંજનો મળે છે. તો અહીંયા ક અને ખ એ અઘોષ વ્યંજનો છે, ગ અને ગ ઘોષ વ્યંજનો છે, તેમજ ક અને ગ એ અલ્પપ્રાણ વ્યંજનો છે અને ખ અને ઘ એ મહાપ્રાણ વ્યંજનો છે. સ્થાનને આધારે બીજું વર્ગીકરણ જે છે એ છે મૂર્ધન્ય વ્યંજનો. ટ, ઠ, ડ, ઢ જે જીભના અગ્રભાગ વડે ઉચ્ચારાય છે અને જીભ તાળવાના સૌથી ઊંચા ભાગ એટલે કે મૂર્ધા જેને આપણે કહીએ એની પાસે જઈને હવાને સંપૂર્ણ રીતે અવરોધે છે. તેથી તે મૂર્ધન્ય સ્ફોટક વ્યંજનો છે. ટ અને ઠ અઘોષ, ડ અને ઢ ઘોષ, તેમજ ટ અને ડ એ અલ્પપ્રાણ વ્યંજનો છે અને ઠ અને ઢ એ મહાપ્રાણ વ્યંજનો છે. ત્યારબાદ ત્રીજું વર્ગીકરણ છે સ્થાનને આધારે છે દંત્ય વ્યંજનો. ત, થ, દ, ધ જીભનો અગ્રભાગ ઉપલા દાંત સાથે મળી હવાનો સંપૂર્ણ અવરોધ કરે છે ત્યારે આપણને દંત્ય સ્ફોટક વ્યંજનો મળે છે. ત, થ અઘોષ, દ, ધ ઘોષ, તેમજ ત અને દ અલ્પપ્રાણ વ્યંજનો છે, તેમજ થ અને ધ એ મહાપ્રાણ વ્યંજનો છે. ચોથા પ્રકારના વ્યંજનો છે ઔષ્ઠ્ય વ્યંજનો. પ, ફ, બ, ભ બંને હોઠ ભેળા થઈ હોઠ પાસે હવાનો સંપૂર્ણ અવરોધ કરે ત્યારે આપણને ઔષ્ઠ્ય સ્ફોટક ધ્વનિઓ વ્યંજનો મળે છે. પ, ફ અઘોષ, બ, ભ ઘોષ, તેમજ પ, બ અલ્પપ્રાણ અને ફ, ભ મહાપ્રાણ વ્યંજનો છે. હવે સ્પર્શ કે સ્ફોટક વ્યંજનોના આપણે આ સ્થાનને આધારે 4 વર્ગીકરણો આપ્યા. આ ચારેય સ્થાનના સ્પર્શ કે સ્ફોટક વ્યંજનોના ઉચ્ચારણ વખતે પ્રયત્ન શૂન્ય રંધ્ર હોય છે. આ આપણે યાદ રાખવાનું છે. શૂન્ય રંધ્ર હવાને બહાર આવવા માટે થોડું પણ કાણું હોતું નથી. ક, ત, પ કોઈ પણ ધ્વનિ લ્યો તમે, થ, ધ હવાનો સંપૂર્ણ અવરોધ થાય છે. હવાને બહાર આવવા માટે થોડું પણ કાણું નથી એટલે શૂન્ય રંધ્ર. શૂન્ય રંધ્ર, રંધ્ર નથી એટલે શૂન્ય રંધ્ર. એટલે પ્રયત્નને આધારે આ ચારેય પ્રકારના જે વ્યંજનો છે એ પ્રયત્નને આધારે આપણે જો કહેવું હોય તો કહી શકાય કે એ શૂન્ય રંધ્ર છે.
ત્યારબાદ વ્યંજનોનો બીજો પ્રકાર છે, જે પહેલો પ્રકાર આપણે જોયો સ્ફોટક વ્યંજનો અથવા સ્પર્શ વ્યંજનો. તો બીજો પ્રકાર એનો જે છે એ છે સ્પર્શ સંઘર્ષી વ્યંજનો. સ્પર્શ સંઘર્ષી વ્યંજનો અને સ્થાનને આધારે તાલવ્ય વ્યંજનો છે. અને આ તાલવ્ય વ્યંજનો છે સ્પર્શ સંઘર્ષી વ્યંજનો છે. શું કામ છે જોઈએ આપણે. તાલુ સ્થાનના ચ, છ, ઝ, ઝ એ સ્પર્શ સંઘર્ષી વ્યંજનો છે, કારણ કે આ વ્યંજનો ઉત્પન્ન થાય છે ત્યારે સ્પર્શ એટલે કે હવાનો સંપૂર્ણ અવરોધ અને સંઘર્ષ એટલે હવાનું ઘસાઈને પસાર થવું, આ બંને પ્રક્રિયા ભાગ ભજવે છે, આ બંને ઘટના ભાગ ભજવે છે. આ ચારેય વ્યંજનો જે છે એ જીભના અગ્રભાગથી કઠોર તાલુને સ્પર્શ કરતા નિપજે છે. એ રીતે તાલવ્ય સ્પર્શ સંઘર્ષી વ્યંજનો છે. હવા સંઘર્ષ સાથે એટલે એમાં સંઘર્ષ પણ છે. ચ, છ, ઝ, ઝ હવાનો અવરોધ પણ છે અને સંઘર્ષ પણ છે. તો એને આપણે સ્પર્શ સંઘર્ષી વ્યંજનો કહીશું અને એ તાલુ સ્થાનના એટલે કે તાલવ્ય વ્યંજનો છે. ચ, છ અઘોષ, જ, ઝ ઘોષ તેમજ ચ, જ અલ્પપ્રાણ અને છ, ઝ મહાપ્રાણ વ્યંજનો છે. એ પછી ત્રીજું જે પ્રકાર છે વ્યંજનોનો એ છે સંઘર્ષી વ્યંજનો. ગુજરાતીમાં સંઘર્ષી વ્યંજનો છે સ અને શ. આ બંને વ્યંજનો મુખ્યત્વે સ્થાન ભેદે જુદા પડે છે. સ અને શની વચ્ચે ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અવયવનો જ ભેદ રહેલો છે. બંને અઘોષ મહાપ્રાણ સંઘર્ષીઓ છે. સ એ દંત્ય સંઘર્ષી તરીકે ઓળખાય છે. સંઘર્ષી એટલા માટે છે કે સ અને શના ઉચ્ચારણ વખતે હવા ઘસાઈને બહાર આવે છે, સંઘર્ષ સાથે બહાર આવે છે. એમાં અવરોધ થતો નથી, એટલે સ્પર્શ કે સ્ફોટક નથી, માત્ર સંઘર્ષી વ્યંજન છે. સ એ દંત્ય સંઘર્ષી તરીકે ઓળખાય છે. એમાં જીભનો અગ્રભાગ જે છે દાંત પાસે પેઢા પાસે ગોઠવાયેલો રહે છે અને હવા સંઘર્ષ સાથે ઘસાઈને બહાર આવે છે. શ એ તાલવ્ય વ્યંજન છે, તાલવ્ય સંઘર્ષી તરીકે ઓળખાય છે, જેના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ તાળવાના પૂર્વ ભાગની નિકટ રહે છે અને હવા ઘસાઈને બહાર આવે છે. સ્પર્શ સંઘર્ષી અને સંઘર્ષી વ્યંજનોના ઉચ્ચારણ વખતે પ્રયત્ન ઈષદ રંધ્રનો હોય છે. ઈષદ એટલે થોડુંક. સ અને શના ઉચ્ચારણ વખતે અને ચ, છ, ઝના ઉચ્ચારણ વખતે તમે જ્યારે પ્રેક્ટિકલી આને ઉચ્ચારણ આનું કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ક, પ, ત આ બધાના ઉચ્ચારણમાં હવા બિલકુલ પસાર થતી નથી, સંપૂર્ણ અવરોધ છે એનો. પણ જ્યારે ચ, છ, સ, શ આ બોલીએ છીએ ત્યારે હવા થોડુંક કાણું, હવાને પસાર થવા માટે થોડુંક કાણું, થોડીક જગ્યા એ રહે છે. તો ઈષદ રંધ્ર સ્પર્શ સંઘર્ષી વ્યંજનો અને સંઘર્ષી વ્યંજનો ના ઉચ્ચારણ વખતે પ્રયત્ન ઈષદ રંધ્ર, ઈષદ કહેતા થોડું, રંધ્ર એટલે કાણું, થોડીક જગ્યા હોય છે હવાને જવા માટે, એટલે ઈષદ રંધ્ર હોય છે. એટલે કે એ વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવાને પસાર થવા મુખમાં થોડું કાણું, થોડી જગ્યા એ હોય છે. સ્થાનને આધારે હવે ફરી પાછા આપણે કહીએ તો 5 પ્રકારના ધ્વનિઓને આપણે જોયા: કંઠ્ય, તાલવ્ય, દંત્ય, મૂર્ધન્ય અને ઔષ્ઠ્ય. એમાં તાલવ્યને બાદ કરતા બાકીના 4 શૂન્યરંધ્ર, તાલવ્ય અને સંઘર્ષી વ્યંજનો સ, શ, ઈષદરંધ્ર. પછી ત્રીજું આપણે જોયું હતું પ્રયત્નને આધારે પાર્શ્વિકો અને પ્રકંપીઓ.
પહેલાં તો પાર્શ્વિક એટલે શું? તો પાર્શ્વ એટલે બાજુ, બાજુ, બંને બાજુ આપણા મુખની. લ એ પાર્શ્વિક વ્યંજન છે. જીભનો અગ્રભાગ જે છે, આગળનો ભાગ, એ દંત્ય સ્થાનને સ્પર્શે છે અને લનું ઉચ્ચારણ થાય છે. લ લ બોલતા એ જે જીભ છે એ દંત્ય સ્થાનને સ્પર્શે છે અને હવા બંને બાજુથી પસાર થાય છે, મુખની બંને બાજુથી હવા પસાર થાય છે, એટલે એને આપણે પાર્શ્વિક વ્યંજન કહીએ. લ એ ગુજરાતીનું પાર્શ્વિક વ્યંજન છે. એ પછી છે પ્રકંપીઓ. ળ અને ર એ પ્રકંપી વ્યંજનો છે. ળ મૂર્ધન્ય છે, જ્યારે ર એ દંત્ય છે. આ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભ કંપે છે, કંપન અનુભવે છે, ધ્રુજે છે, અને એટલે એને આપણે પ્રકંપી વ્યંજનો કહ્યા છે. કંપન, ધ્રુજારી. ળ, ર, જીભને પકડીને તમે બોલી જ નથી શકતા. ર ને બોલતી વખતે ર 2-3 વખત જીભ થડકારો અનુભવે છે. ળના ઉચ્ચારણમાં પણ એ પ્રકારે જીભ કંપન અનુભવે છે. તો આ ળ અને ર આ બંનેને આપણે પ્રકંપી વ્યંજનો તરીકે ઓળખી શકીએ. એ પછી જે છે એ વ્યંજનો છે અનુનાસિકો અથવા નાસિક્ય વ્યંજનો. તમારે ફરી પાછી આખી ઉચ્ચારણ પ્રક્રિયાને યાદ કરવી જ પડે. ણ, ન અને મ અને અનુસ્વાર, માથે મીંડું મૂકીએ આપણે, બિંદી કરીએ, એ અનુસ્વાર. આ 4 નાસિક્ય ધ્વનિઓ છે. નાસિક્ય ધ્વનિ ક્યારે મળે? નાસિકાપથ ખુલ્લો હોય ત્યારે જ ઉચ્ચારી શકાય. ણ જીભના અગ્રભાગથી ઉચ્ચારાતો મૂર્ધન્ય સ્થાનનો નાસિક્ય વ્યંજન છે. મ બંને હોઠ ક્ષણભર હવાને સંપૂર્ણ અવરોધે છે, પછી હવા પસાર થાય છે. આ રીતે મ એ ઔષ્ઠ્ય સ્થાનનો નાસિક્ય વ્યંજન છે. અને ન જે છે એ જીભના અગ્રભાગથી ઉચ્ચારાતો દંત્ય સ્થાનનો નાસિક્ય વ્યંજન છે. આ ઉપરાંત અનુસ્વારથી દર્શાવાતો નાસિક્ય વ્યંજન પણ ગુજરાતીનો ધ્વનિ ઘટક ગણાય છે. હવે અહીંયા મેં તમારી સામે આ વર્ગીકરણનો એક કોઠો મૂક્યો છે. માન્ય જ ગુજરાતી ભાષાના વ્યંજનો, એમાં વ્યંજનોના પ્રકાર જે આપણે જોયા: સ્પર્શ વ્યંજનો, સ્પર્શ સંઘર્ષી વ્યંજનો, સંઘર્ષી વ્યંજનો, પાર્શ્વિક, પ્રકંપી, નાસિક્ય અને અર્ધસ્વર. એને આપણે અઘોષ કયા, ઘોષ કયા, પછી અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો કયા, સ્થાનને આધારે આપણે આ રીતે સામે છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઔષ્ઠ્ય. તો આ જો કોઠો તમે વ્યંજનોનો યાદ રાખી શકો તો આ રીતે બિલકુલ તમે વ્યંજનોનું વર્ગીકરણ કરી શકો સ્થાન અને પ્રયત્નને આધારે. હવે આપણે માન્ય ગુજરાતીના સ્વરો વિશે વાત કરીશું. ફેફસામાંથી બહાર આવતી હવા જ્યારે કોઈ પણ જાતના અવરોધ, દબાણ કે સંઘર્ષ વગર બહાર આવે ત્યારે સ્વરો ઉત્પન્ન થાય છે. આપણે જોયું જુદા જુદા સ્વરો ઉત્પન્ન થવાનો આધાર મોઢાના પોલાણો ઉપર રહે છે. આ પોલાણો 2 પ્રકારના હોય છે અને એ પોલાણો બનાવવામાં જીભ જે આપણી છે એ મુખ્ય ભાગ ભજવે છે. આપણે ઉચ્ચારણ અંગોમાં જીભના 5 ભાગ પાડેલા. અહીંયા જીહવા અગ્ર, જીહવા મધ્ય કે જીહવા પૃષ્ઠ પોતાની સ્વાભાવિક જગ્યા કરતાં ઊંચા થાય છે ત્યારે મોઢાના પોલાણના 2 અલગ અલગ કદના ભાગ પડે છે. જ્યારે ઈ બોલીએ, ભાષા વિજ્ઞાન છે ને મજાનો વિષય છે. જો એને તમે પ્રેક્ટિકલી શરમ રાખ્યા વગર બોલી શકો, ભણાવી શકો, સમજાવી શકો. ઈનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ
ત્યારે જીભનો આગલો ભાગ જે છે જીહવા અગ્ર એ ઊંચો થાય છે અને એ વખતે મુખમાં આગળનું પોલાણ એ નાનું હોય છે અને પાછળનું પોલાણ મોટું હોય છે. એ જ રીતે જ્યારે ઉ એવું બોલીએ ત્યારે જીભનો પાછલો ભાગ જે છે જીહવા પૃષ્ઠ એ ઊંચો થાય છે અને એ વખતે મુખમાં આગળનું પોલાણ મોટું ઉ કરીએ એટલે પાછળનો ભાગ નાનો થઈ જાય ને આગળનો ભાગ મોટો થઈ જાય, આગળનું પોલાણ મોટું થઈ જાય, પાછળનું નાનું થાય. આ રીતે પોલાણના કદમાં ફેરફાર થવાથી જુદા જુદા સ્વરો ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંતને થિયરી ઓફ ડબલ રિઝોનન્સ કહેવામાં આવે છે. એ રીતે સ્વરનું વર્ગીકરણ આ મુખના પોલાણના આધારે જ કરવામાં આવે છે. એટલે સ્વરોના ઉચ્ચારણમાં પ્રયત્ન તો વિસ્તારી વાયુરંધ્રનો હોય છે, આપણે જોયું છે તે વખતે. પણ સ્વરોનું વર્ગીકરણ હવે આપણે જો જોઈએ તો આમ સ્વરોના ઉચ્ચારણમાં જીભનો કયો ભાગ કેટલો ઊંચો થાય છે મહત્વનું છે. જે રીતે જીહવા અગ્ર, જીહવા મધ્ય, જીહવા પૃષ્ઠ એ જીભના 3 ભાગ સ્વરના ઉચ્ચારણમાં મહત્વનો ભાગ ભજવે છે, એ રીતે જીભની ઊંચાઈ જે છે, જીભ કેટલી ઊંચી થાય છે, તાળવા તરફ કેટલી જાય છે, એ પણ પોલાણ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જીભ અને તાળવા વચ્ચે જે અંતર છે, આથી જીભ અને તાળવા વચ્ચેના અંતરના પણ ઉચ્ચ, મધ્ય અને નિમ્ન, જીભ પોતાની જગ્યાએ જ હોય, નિમ્ન સ્થાને હોય, થોડીક ઊંચી થાય મધ્ય સ્થાને હોય અને સૌથી ઉપર જાય તો ઉચ્ચ સ્થાને હોય. તો જીભના જે જીહવા અગ્ર, જીહવા મધ્ય અને જીહવા પૃષ્ઠ એ જીભના 3 પ્રકાર, આપણે જીભના 3 ભાગ પાડ્યા, પણ એની ઊંચાઈના આધારે પણ આપણે જીભના 3 ભાગ પાડીએ કે એની ઉચ્ચ સ્થાને છે, મધ્ય સ્થાને છે કે નિમ્ન સ્થાને છે. અને એ રીતે એવા 3 ભાગ જીભ અને તાળવા વચ્ચેના અંતરના પણ ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એવા 3 વિભાગ પાડી શકાય. અને એના આધારે આપણે જો હવે સ્વરોનું વર્ગીકરણ કરીએ તો નીચે મુજબનો કોઠો આપણને સમજવામાં ઉપયોગી થાય છે. ગુજરાતી ભાષાના, માન્ય ભાષાના 8 સ્વરો મોટાભાગના વિદ્વાનો સ્વીકારે છે. એમાં જીહવા અગ્ર, જીહવા મધ્ય અને જીહવા પૃષ્ઠ, અને જે બાજુમાં લખ્યું છે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. તો જીહવા અ જે છે એ જીહવા મધ્યથી જીહવા મધ્ય સ્થાને હોય ત્યારે અનો ઉચ્ચારણ થાય. જોઈએ આપણે એની સમજૂતી પણ લઈએ આ કોઠાની. હવે જ્યારે ગુજરાતી સ્વરોનો આપણે વિચાર કરીએ ત્યારે જીભના આગલા ભાગથી ઈ, એ અને વિવૃત એ નું ઉચ્ચારણ થાય છે. એ અને એ વિવૃત પહોળો ઉચ્ચાર છે. જીભના પાછલા ભાગથી ઉ, ઓ અને વિવૃત અ એનું ઉચ્ચારણ થાય છે. બંને સાથે બોલીએ, ઓ અને અ. ગોળ અને ગળ, આપણે એ વખતે ક્યારેક કોઈ રેફરન્સમાં વાત જોઈ લઈએ. તો ઉ, ઓ અને અ નું ઉચ્ચારણ થાય છે જીભના પાછલા ભાગથી. અ અને આ એ જીભના મધ્ય ભાગથી બોલાય છે. ઈના ઉચ્ચારણ વખતે જીભનો આગલો ભાગ તાળવા પાસે ઉચ્ચ સ્થાને હોય છે. એના ઉચ્ચારણ વખતે મધ્ય સ્થાને હોય છે અને એના ઉચ્ચારણ વખતે નિમ્ન સ્થાને હોય છે. એ જ રીતે ઉ, ઓ, ઓના ઉચ્ચારણ વખતે પણ જીભનો પાછળનો ભાગ અનુક્રમે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સ્થાને હોય છે. તેમજ અ અને આના ઉચ્ચારણ વખતે જીભનો મધ્ય ભાગ અનુક્રમે મધ્ય અને નિમ્ન સ્થાને હોય છે. આ તમે પોતે ઉચ્ચાર કરીને જીભની સ્થિતિને જોઈ શકો, એને તમે સમજી શકો. એ સિવાય બધા જ સ્વરો સાનુનાસિક કે નિરનુનાસિક હોઈ શકે. સ્વરોના ઉચ્ચારણ વખતે નાસિકાપથ બંધ હોય તો સ્વર નિરનુનાસિક હશે, અને નાસિકાપથ ખુલ્લો હોય તો તે સ્વર સાનુનાસિક હશે. જેમ કે અ, આ, ઈ એ નિરઅનુનાસિક સ્વરો છે, જ્યારે અમ, આમ, ઇમ વગેરે સાનુનાસિક સ્વરો છે. એ પછી ગુજરાતી ભાષાના કેટલાક ધ્વનિઓ
એવા છે કે જે ધ્વનિઓ સ્વર કે વ્યંજન એ બંનેની વ્યાખ્યામાં આપણે એને સમાવી શકતા નથી. આવા ધ્વનિઓને અર્ધ સ્વર કહેવા કે અર્ધ વ્યંજન કહેવા એ પ્રશ્ન છે. દાખલા તરીકે ગુજરાતી ભાષાના ય, વ અને હ એ ધ્વનિ ઘટકોને કાં તો અર્ધ સ્વર અથવા અર્ધ વ્યંજન ગણવા પડે. ય, વ અને હના ઉચ્ચારણ વખતે મુખપથમાં ક્યાંય હવાનો અવરોધ થતો નથી. આપણે સ્વરની વ્યાખ્યા જોઈ કે મુખમાં કોઈ જગ્યાએ હવાનો અવરોધ ના થાય ને હવા સીધે સીધી બહાર આવે. તો હ, ય, વ એવા વ થોડુંક દાંત અને હોઠનો સ્પર્શ થાય છે, થોડું. પણ જો સ્વરની વ્યાખ્યા પ્રમાણે આપણે કહીએ તો એને સ્વર ગણવા પડે. પણ એ ધ્વનિઓનો ઉપયોગ વ્યંજનો જેવો છે. સ્વર વ્યંજનને લાગી શકે છે. મને આ લાગે તો માં થાય, એમ મને ય ના લાગે, મને વ ના લાગે. એટલે એ જે ગુજરાતી ભાષામાં એનું અસ્તિત્વ છે એ વ્યંજનનું અસ્તિત્વ છે. ય વ્યંજન છે એને આ લાગી શકે તો યા થઈ શકે, માં યા. એટલે આ ત્રણ જે વ્યંજનો છે ય, વ અને હ એ પૂરેપૂરા સ્વર પણ નથી અને વ્યંજન પણ નથી. આથી એને અર્ધ સ્વરો કહેવામાં આવે છે. સંસ્કૃત પરિભાષા પ્રમાણે ય, વ, હ ત્રણ અર્ધ સ્વરો છે. હવે વ્યંજનો, સ્વરો અને અર્ધ સ્વરો એ ઉપરાંત જંચર, પ્લુત ઉચ્ચારણ, ભાર અને આરોહ અવરોહ પણ ક્યારેક ધ્વનિ ઘટક જેવું કામ આપે છે. એટલે આ ચાર જે ઘટકો છે એને પણ આપણે થોડા સમજવા પડે. સૌથી પહેલું છે જંચર. જંચર એટલે પંક્તિની આંતરિક સીમા સૂચવતો વિરામ. આંતરિક સીમા વચ્ચે તમારે રોકાવું પડે ક્યાંક પંક્તિમાં, અને એને કારણે બે ઉક્તિઓ અલગ પડે. અલ્પ વિરામનું જે ચિહ્ન છે એ ચિહ્નથી જંચરને દર્શાવવામાં આવે છે. બહુ પ્રખ્યાત ઉદાહરણો વર્ષોથી આપવામાં આવે છે. દાખલા તરીકે, દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર. દીવાનથી દરબારમાં, દીવાનને કારણે, પ્રધાનને કારણે. દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, પ્રધાનને કારણે દરબારમાં અંધારું ઘોર છે. પણ તમે દીવાનથી શબ્દ જે છે એમાં દીવાને વચ્ચે જંચર મૂકો છો અને પછી આપણે જે ઉચ્ચાર કરીએ અથવા બોલીએ અથવા લખીએ જંચર મૂકીને તો એનો અર્થ બદલી જાય છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. દરબારમાં દીવો ન હોવાને કારણે અંધારું ઘોર છે. એટલે દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, જો વચ્ચે જંચર ના હોય તો દીવાન શબ્દ છે આખો, અને દીવાનને કારણે, દીવાનથી દરબારમાં અંધારું ઘોર છે. પણ દીવા નથી દરબારમાં, આ રીતે જો આપણે બોલીએ તો એ જંચરને કારણે એના અર્થભેદ એમાં થાય છે. તો એ અર્થભેદક છે. આ જે મેં તમને અલગ ઘટકોની વાત કરી એ બધા અર્થભેદક છે, એટલે આપણે એની નોંધ લેવી પડે. જેમ કાયા અને માયા, તો ક અને મ એ અર્થભેદક ધ્વનિઓ છે. તો આપણે બેયને અલગ અલગ નોંધ લેવી પડે. પણ એ રીતે જંચર પણ અલ્પવિરામ મૂકીને મેં કહ્યું એમ દર્શાવવાનું થાય ત્યારે એ પણ અર્થભેદક બને છે. તો એને પણ આપણે એક ધ્વનિ ઘાટકમાં વિદ્વાનોએ એને ગણાવ્યું છે. બીજું એક છે પ્લુત ઉચ્ચારણ. આ ઉચ્ચારણ વિષયક વિશેષતાઓ છે અને એ ઉચ્ચારાય છે ત્યારે એમાં અર્થભેદ થાય છે. જ્યારે ઉક્તિનો અમુક ભાગ લંબાવવામાં આવે, લંબાવીને બોલવામાં આવે ત્યારે અર્થભેદ થાય. અને એ ઉચ્ચારણમાં જ પ્લુત ઉચ્ચારણ આવે છે. એનું નામ જ પ્લુત ઉચ્ચારણ છે, પણ જ્યારે લખીને દર્શાવવાનું હોય ત્યારે એને ટપકા 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 કરીને એ ચિહ્નથી દર્શાવાય છે. દાખલા તરીકે એમ, એમ એટલે એ રીતે
એનો અર્થ એવો થાય, એમ હું તમને સમજાવતી હોય તો કહું કે એમ મેં તમને કહ્યું હતું એમ, તો એ રીતે એ પ્રમાણે. પણ જ્યારે પ્લુત ઉચ્ચારણ થાય, એમ હું એમ જ બોલી જાઉં સીધી, અથવા તો કોઈ તમે મને વાત કરતા હો અને મને આશ્ચર્ય થાય ને હું એમ બોલું કે એમ, તો એમાં આશ્ચર્યનો ભાવ વ્યક્ત થાય. પણ જ્યારે એમ આવું ઉચ્ચારણ થાય ત્યારે એમાં શંકા કે કટાક્ષ વ્યક્ત થાય છે. દાખલા તરીકે મારા વિદ્યાર્થીઓ હોય, હું એના દ્રષ્ટાંત આપું છું હંમેશા કે તમે કોલેજમાં ગઈકાલે આવ્યા હતા, મેં તમને જોયા હતા, પણ તમને ખબર નથી કે મેં તમને જોયા હતા, પણ તમે વર્ગમાં નહોતા ગઈકાલે. અને પછી બીજા દિવસે જ્યારે તમે વર્ગમાં આવો છો ત્યારે હું તમને કહું છું કે બેટા કેમ ગઈકાલે નહોતા વર્ગમાં, નહોતા આવ્યા તમે? તો તમે કહેશો કે મેડમ હું તો કોલેજે જ નહોતો આવ્યો, તમને ખબર નથી મેં તમને જોયા હતા. એટલે તમે એમ કહેશો કે હું નહોતો આવ્યો મેડમ, મને મજા નહોતી, મને આમ તેમ. એટલે જો ખરેખર મેં તમને નહીં જોયા હોય ને તમે મને કહેશો કે મેડમ આવું હતું ને હું નહોતો, તો હું એ વાતને સ્વીકારી લઈશ અને એમ કહીશ કેમ. પણ જો મેં તમને જોયા હતા અને પછી તમે મને એવું કહેશો કે મેડમ હું કાલે નહોતો આવ્યો કોલેજે, અને પછી હું એમ કહું કે એમ તું નહોતો આવ્યો, એમ મેં તને જોયો હતો, પણ મેં એવું કહેતી નથી હોય ને મેં તને જોયો હતો, પણ હું એમ કહું કે એમ, તો એમ જે લંબાવીને હું વાત કરું છું તો એમાં મારી શંકા અથવા તો કટાક્ષ એ સમજી જાય છે. હું જ્યારે એમ બોલીશ ને ત્યારે જ એને દાળમાં કંઈક કાળું છે એ સમજાઈ જશે કે મેડમે કદાચ મને જોયો હોય કે કંઈ પણ, મેડમ કેમ આવું બોલે છે. તો ત્યાં અર્થભેદ થાય છે. શબ્દ એક જ છે એમ, પણ એમ બોલો છો અને એમ એ પ્લુત ઉચ્ચારણ એને લંબાવીને જ્યારે બોલો છો ત્યારે પણ અર્થભેદ થાય છે. તો પ્લુત ઉચ્ચારણ એ પણ એક અર્થભેદક ઘટક છે. એ પછી બહુ મજાની જે વાત છે ભાર. એક આખું વાક્ય હોય, ઉક્તિ હોય, અને એમાંનો કોઈ એક જ અંશ જ્યારે તમે ભારપૂર્વક બોલો ત્યારે એમાં અર્થભેદ થાય છે. દાખલા તરીકે આપણે એક નાનકડું વાક્ય જોઈએ. તેણે રમેશને પૈસા આપ્યા હતા. તેણે રમેશને પૈસા આપ્યા હતા. આ સાદું વિધાન વાક્ય છે. મારે આ જ કહેવું છે કે એણે રમેશને પૈસા આપ્યા હતા. સાદું વિધાન વાક્ય. હવે તમે જોજો કે હું એક એક શબ્દ ઉપર જ્યારે ભાર મૂકું છું ત્યારે એક જ શબ્દ ઉપર ભાર મૂકીને બોલીશ અને એનો અર્થ બદલી જશે. વાક્ય આનું આ રહેશે. તેણે રમેશને પૈસા આપ્યા હતા. સાદું વિધાન વાક્ય છે. હવે તમે જુઓ, હું મારો ભાર એક એક શબ્દ ઉપરથી ખસતો જશે. તેણે રમેશને પૈસા આપ્યા હતા. તેણે રમેશને પૈસા આપ્યા હતા. બીજા કોઈએ નહીં. તેણે જ રમેશને પૈસા આપ્યા હતા. તેણે રમેશને પૈસા આપ્યા હતા. પછી તેણે ઉપરનો ભાર હું રમેશ ઉપર લઈ જાઉં છું. તેણે, આપણે પ્રશ્નાર્થ ચિહ્ન લીધો છે. તેણે રમેશને પૈસા આપ્યા હતા. તેણે રમેશને પૈસા આપ્યા હતા કે બીજા કોઈને આપ્યા હતા? રમેશને ઉપર હું ભાર મૂકું છું. તેણે આપ્યા હતા એ તો નક્કી થઈ ગયું, પણ તેણે રમેશને પૈસા આપ્યા હતા કે XYZ ને આપ્યા હતા, મહેશને કે બીજા કોઈને? તેણે રમેશને પૈસા આપ્યા હતા. હવે એ ભાર હું ત્રીજા શબ્દ ઉપર લઈ જાઉં છું. તેણે રમેશને પૈસા આપ્યા હતા કે બીજું કાંઈ આપ્યું હતું? પૈસા આપ્યા હતા કે બિસ્કિટ કે XYZ બુક કે કંઈક બીજું કશું આપ્યું હતું? પૈસા ઉપર હું ભાર મૂકું છું, પૂછું છું તેણે રમેશને પૈસા આપ્યા હતા.
તો એનો અર્થ બદલી જાય છે. અને છેલ્લે હું ભાર આપું છું કે તેણે રમેશને પૈસા આપ્યા હતા કે નહોતા આપ્યા. આપ્યા હતા એના ઉપર જ્યારે હું ભાર મૂકું છું. કાઢ્યા હતા તો ખરા, મેં જોયા હતા, પર્સમાંથી કાઢ્યા પણ ખરા, પણ પછી આપ્યા હતા કે નહીં? તો તેણે રમેશને પૈસા આપ્યા હતા. મારો ભાર કેના પર આવે છે? આપ્યા હતા કે નહોતા આપ્યા. તો તમે જુઓ, વાક્ય એક જ છે, સાદું વિધાન વાક્ય છે, તેણે રમેશને પૈસા આપ્યા હતા. પણ જ્યારે હું એક એક શબ્દ ઉપર ભાર મૂકીને બોલું છું ત્યારે એનો અર્થ જે છે એ બદલી જાય છે. તો આ ભાર જે છે એ પણ એક અર્થભેદક ઘટક તત્વ છે. અને છેલ્લી વાત જે છે એ છે આરોહ અવરોહ અથવા સૂર. વાક્યમાં આરોહ અને અવરોહ દ્વારા પણ અર્થભેદ થાય છે. મારા મોબાઈલથી હું આ પીપીટી પ્રેઝન્ટેશન તૈયાર કરું છું તો એમાં મને ઊંધો વી અને સીધો વી એ ચિહ્ન મળ્યું નહીં. એના માટે હું સોરી કહું છું તમને. પણ આરોહ અવરોહ જે છે જનરલી આપણે વાક્ય રચનામાં ક્યાંય એ ચિહ્ન લખતા પણ નથી. પણ ઊંધો વી જે છે જેનો ખૂણો ઉપર આવે એ ઊંચે ચડતો સૂર બતાવે છે અને સીધો વી આવે તો એ નીચે ઉતરતો સૂર બતાડે છે. તો તમે આરોહ અવરોહ આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ઊંચે ચડતા સૂરમાં એટલે કે આરોહમાં આપણે વાત કરશું. અહીંયા મેં દ્રષ્ટાંત મૂક્યું છે કે તમે આવ્યા, મારો સૂર ઊંચો ચડ્યો. તમે શરૂ કર્યું ત્યાંથી આવ્યા એ ઊંચો ચડતા સૂરમાં ગયું તો એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો અહીંયા પ્રશ્ન છે, તો એ પ્રશ્નસૂચક છે ઊંચે ચડતો સૂર. અને જો તે નીચે ઉતરતા સૂરમાં હશે, એ રીતે ઉચ્ચારાશે તો એ વિસ્મય સૂચક હશે. જેમ કે તમે આવ્યા મારા ઘરે, તમે ઊંચેથી ચડ્યા નીચે આવ્યા. તમે આવ્યા ઊંચે ચડતો સૂર પ્રશ્નાર્થ સૂચક. તમે આવ્યા મને આશ્ચર્ય થયું તો એ નીચે ઉતરતું સૂર, તો એ વિસ્મય સૂચક છે. આ રીતે જંચર, પ્લુત ઉચ્ચારણ, ભાર અને આરોહ અવરોહ આ પણ 4 અર્થભેદક ઘટક તત્વો છે. અને એ રીતે જોતાં 8 સ્વરો, 3 અર્ધસ્વરો, 28 વ્યંજનો અને જંચર વગેરે 4 અર્થભેદક ધ્વનિ ઘટકો ગણતા ગુજરાતી ભાષાના કુલ 43 ધ્વનિ ઘટકો થાય છે. આ રીતે આપણે ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોની વાત કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.